ભલે એ મોરિયાના ચૌધરીઓ ખમા દરબારીઓ ખમા ઠાકોર દરબાર બારોટ માળી 18 આલમમાં જગ્યાએ આ ભૂમિ ઉપર ચૌધરીએ અવસર આદર્યો હોય, વસરોમ રોમાએ અવસર આદર્યો હોય અને રાજુ ડોક્ટર આ ભૂમિ ઉપર આ જગ્યાએ વન વગડામાં વન ઘટીમાં કદાચ ગોમ ઓમ છે ગોદરું ઓમ છે અને ખેતરમાં ઘર વન રેણુકું હોય એ કદાચ મને રોજી રોટલી ધંધો ટોણી ખેતીવાડી એવી જગ્યાએ કદાચ વીર બિહાર્યો હોય, ગમે એટલો વરસ થઈ ગયો હોય, ગમે એટલા દાડા, ગમે એટલા મિનિટ, ગમે એટલી સેકન્ડ, ગમે એટલા કલાક થઈ જાય હોય અને કદાચ આ જગ્યાએ ડાયરો મેળવ્યો હોય, ધૂન મેળાવો મેળવ્યો હોય ને આ જગ્યાએ દેવનો ડાયરો મળ્યો હોય, એક ડાયરો પતી ગયો, બીજો ડાયરો કદાચ આવ્યો હોય, ઇમામ જૈતુનના લેબડાની દીકો આ ભૂમિ ઉપર ભુવા ધૂણતી વહુ બોલતી વહુ દુનિયા જોઈ રહી છે, જગત જોઈ રહી છે. વગાડ કે રાજુ ડોક્ટર મજા કીધે મજા થાય. ગે હવના મન ફાયું એ કહી દીધું ને બોલી નાખ્યું, જેના દેરાએ એ જેવું કેવરાયું એવું કહી દીધું હોય. ખમા કહેવાનો ભુવા એ મારો દેવનો ધર્મ છે, ખમા સિવાય કહેવાની એ મારી બીજી શક્તિ નથી. બસરો હવ ને મજા કીધી, હું નહીં કહેતી. જમકા પ્રસંગ ચમ આદર્યો છે, જેવી રીતના આદર્યો છે તો મુજલાને માતા ચહેર જોણ છે કે માણસ 4 ટાઈમ ખાતો હોય એને એક ટાઈમ વાળું ખાવાનો વારો આવે એટલે હખવારો ના કહેવાય. મજા કીધે મજા ના થઈ જાય કે વસરો રોમાનો દહકો જતો રહ્યો. અતારે ઘર જમનું ચાલશે તો એનો આત્મા જોડશે
હું ખટોણાની માતા જોડું છું. દુનિયા કદાચ જગત તારા ઘેર રૂપિયા લેવા આવે અને આજ એવો સમય છે કદાચ તાર કોકના ઘેર જવું પડે. બોલ. પેટની પીડા પેટ જાણતું હોય. મોથાની દવા લેલા કરો પેટમાં મટે નહીં. વસ્ત્રમ નું ઘર રોવો છે, વસ્ત્રમ રોવો છે, એની હોજવેણ રોવો છે. ચમ હના માટા જેવી રીતના રોવો છે એ દેવ જોણો છે. દેવનો આ કદાચ દીવો જોણો છે. વિદ્યા નહીં, જાદુ નહીં, તંત્ર નહીં, મંત્ર નહીં. રામ ઉજવાળ છે કહું છું કહેવાનો મારો હક નહીં, અધિકાર નહીં, પણ ચમ કહું છું મેં પુરાવા આલ્યા છે. ફોન થોડ બેઠે બેઠે એટલે બોલું. વરસાદ ચાલુ થશે, બંધ થશે, અંધારું થશે, અજવાળું થશે એવું સાબિત કરી આલ્યું. ફલોનું દેરું તાર ઘેર આવશે, તું ઊંઘ્યો એટલે સપનું આવશે એવી વાત કરીને એવો પુરાવો પૂરીને અને આ ડાયરો એટલા આદરે છે, એટલા ધૂણવા બેઠી છે. બોલ. જય તારી. પૈસા માટે ધૂણવા આવી નહીં. જુગ જતો રે, જુગનું વેણ કોદાળો જાય નહીં. કેટલા વર્ષથી દુખાયું એ વીરને ખબર છે. બાધા ચેહર ની છે અને ચેહર સિવાય મેં આટલા દાડા કદી વાત મોડી નહીં. ચેહર ને મિલીને મારે કદી વેપાર કરવાનો નહીં. ગે આ નોટો તો આજ સન હવારે વપરાઈ જશે. આ ખોવાઈ જાય તો વર્ષે જડશે નહીં. હોનું ખોવાઈ જાન રેત ચાડશો તો રેત મો ચાયણી મોય નીકળશે નહીં. મળ તો બીજો હોની ઘડી ઘેર આલવા આવશે. આ ખોવાઈ જા તો કોઈ ઘડી ઘેર આલવા નહીં આવે. જાગરિયા વગાડ કરના પહેલી વાત તો એ સુખ લેવું છે કે દુઃખ રવા દેવું છે. વેણ નહીં આલ્યો, વધાવો નહીં આલ્યો એમ બોલું. તમે મારા ઘેર આયા દાડ એવું કહીને કીધું તું ફલાણું ગોમ, ફલાણું હા તે આટલો ઘર અને આ જગ્યાએ આવી વાત છે, આ જગ્યાએ આવું બનાવશે. આ વાય રોવો છે, બે દેરો બાર રોવે છે. એ મારે બતાવવાનો, મારે ખોડી આલવાનો. માણસ અકસ્માતમાં મરી જાય એ કમોત કહેવાય અને મોતે મરી જાય એ મોત કહેવાય. માણસ ને કેન્સલ થાય ભોટ ના આવે, ઢોરો થી કદાચ લેણ દેણ ના આવે ભોટ ના આવે, ખેતીમાં કદાચ આગુ પાછું થાય ને ભોટ ના આવે, પછી માણસ નો વારો આવે તોય માણસ ને ભોટ ના આવે એટલે ઘર ભેડાઈ જાય. એટલે જાગરિયા અમને દૂધમાં હાથ રાખવો છે, જીમાં હાથ રાખવો છે, મારે ધંધો કરવો નથી. તમે એ સોગન ખાઈને પોણી પી જાશો એવી વાત ના બતાવું તો હું કાળા મેઘા જાગર.
ચપટી ઉપર વેણ થાય એમાં 19 ના થાય ને 21 ના થાય ને વેણ બને. ગાવાની જગ્યાએ ધૂણવાની જગ્યાએ સંજય ઢોલી નાચવા કૂદવાની જગ્યા જુદી છે, આ વાત જુદી છે. મોજની વાત જુદી છે, મોજની રાત જુદી છે, અને પરોડિયાની ધૂણવાની વાત જુદી છે. ઓગણીસ ના થાય 21 ના થાય એવું કઈ ના લે. તે કદાચ તારું 22 પેઢીનું વેણ મન જડતું હોય, હું ખટોણાની માતા બોલતી હોય, મારો ભગવાન કહેતો હોય, આ કજ્જો માર મટાડ દેવો હોય, તને હખવાર વાળો તારો વીર કદાચ રહે મને જતો હોય, 19 ના થાય 21 ના થાય. ચૌધરી વિવાપતિ જશે સુખ શાંતિ એ દીકરો પૈણી ઘેર આવશે, પછી મારે દેરા હારું લેવું છે, વીરને મનાવો છે એવું 2 મહિના પહેલા બોલી હતી. તંદાળ તમારી ને મારી કોઈ ઓળખણ નથી, એ તમારા ને મારે કોઈ લેવા ન દેવાય નતું. તમે તો મારે પૂછતા હોંથોળાયા હતા, અને તંદાળ મોએ એવું કીધું તું તારો મહારાજ વાટી મારીને હવળો ફરીને બેઠ્યો છે, હવળો નહીં થાય તો સુધી દેરું એ નહીં મનાય ને સુખે નહીં થાય. એ મારે બીજું કેવું નહીં, કાલનું રોયેલું ભૂલી ના જવાય, મારે 1 કરોડ ની આબરૂ લેવાની છે, જાગરિયા વગા. માજા મર્યાદા બહુ અંદર રહીને વાત કરું ચૌધરી. બાયણો બંધ કરીને મને ધૂણતા કદી શીખવાડી નહીં, મને આવડતું નહીં. મને કોઈ નથી, કોઈ પીડ નહીં. મારી પથારી મેં 1000 જણા બેઠા છે તો મારા છે, કદાચ રબારી નહીં, ચૌધરી નહીં, કદાચ હરિજન હશે તો મારા છે. મારા ડાયરા મારી સભામાં બેઠા એટલે મારા, એનથી વધારે મારો કોઈ કહેવું નહીં. પણ ઘરની હોજવેણ ના કહેજે, ઘરના મોભાન કહેજે, ઓગણા કહેજે, નડિયાન કહેજે, દીવાન કહેજે, અને ઓને ચોટી પડશો ને એકના થઈને રહો તો સુખી થાવ. અને મારો બોલ કાલ હવાર રોવું છે અને પાછું ભેગું થવું છે, તો કદાચ ભવ કોદાળ આનંદ તને ભેગું થવા દઉં. મારું નામ કાળા મેઘાની માતા. ખરો ખરો આ બધા થાય એમાં 20 નહીં કરવાનું, 22 નહીં કરવાનું. ખરો વગાડ. देश जाओ को परदेश गे बोलीन कई ना लो सु 20 ना 22 ना थाय. हमने वेण आय नो वधाव वालो छे, पण भुआ चेहरे એવું કે છે, આ માતા એવું કે છે કોકની
સિકોતર ના મેલડી એવું કે સમૂહ લેબડાની જોગણી એવું બોલું છું કે એ ભુવા વગાળ વગાળ મુહાબર ના કૈણાનું દેરું છું अठार नहीं 70 करनो होता है नक्की तो जा आथीवन मनाइन घेर जो तू तारू घर आटलू जालीने बेही जजे जो न्याय लेवो होय तो थाळी में कदाच भोजन जबू है तो मन पूछजे तो मैं एवी रजा ले अंधेरू मनाई गेला आहाड महीनो जतो रे जेठ महीनो जतो रे आहाड महीनो जतो रे अन फागण भादरवो अन आहो महीनानो नोरतो आवे तो भुआ आथे हूँ कहीं जाऊं छू शेती में नुकसान नहीं मानस नो नुकसान नहीं तारे घरे कोई जातनी तकलीफ नहीं पण એવું બધું તો દેરાહરું થાય દેરાહરું કરાવ મનાશે એવું કીધેલું આ દેરાહરું તારું હવાર પડે વીતી જાય ચમ આદૃશ કને અદરાય છે કોને ખબર જ નહીં પણ કે દીકરી દીકરાનો મોથું એ ના ચડ शेती मो ए रुपया मारे आलवाना 25 लाख कोई ना लेवाना नहीं तारा घेर थी कोक लेवा आवशे ओन हवड़ो करीने रबुदा पेली चावुंड वेरई न मळीने घेर जती वो इमो हड़क भाई वधाओ आलीन मन साक्षी पुरती होय तो गोमना होय क बारना होय ए दुनिया में रेवा जाओ हेणु खमाय कोई नु मेणु खमाई ने कजिया हो वर्षे मटाळ्या वगर ना मट ए वगाळ वगाळ मोहन थोडना देवनी माता ઠાકોરો પટેરો ચૌધરીઓ અઢારે આલમનો મજા રેવા પાલાવાણાના હોબોળ ગોવિંદવાડીના દરબાર એ ડીહાના રબારીઓ પાલનપુરના રબારીઓ રાજસ્થાનના દેહૈયો ચૌધરીઓ ખટોણાની માતાઓ કુસુ કદાચ મહેમદપુર થી આયા હોય હગા વાલા કાકા કુટુંબ ભાઈ ભોવડ દીકરી દીકરાને કદાચ વિવેકાથી મોડી અન કદાચ હું જેતોડની માતાઓ કુસુ મારો ભગવાન એવું કહેશે હું લેબડાની માતાઓ કુસુ બરોબર કદાચ 4 થી 4.5 વર્ષ તને વેટાય દેવ દુખનો તારો બેને વેટાય મેળ આવ્યો હોય અને હું લેબડાની માતા બોલતી હોય મારો ભગવાન કહેતો હોય તો ચૌધરી આજકાલ કરતા 4.5 વર્ષ વીતી ગયો અન આહો મહિનાનો નોરતો આવું દહરા આવી એટલે વયથી હું ગામમાં આવીને ગામ વચ્ચે જુનાગઢ પથારી કરીને કની સિકોતર કની મેલડી એ મારે બતાવવાની કનુ મોહાળ ને કનુ પિયોર ને કની ડૂસી એ હું બતાય અને બતાઈને કજ્જો કાપીને ઘેર ના જો મારું નામ મરજીની માતાને વગાડ બોલ બોલ હવે વેણ આલું છે એમાં કદાચ તેવી નહીં કરવા 25 નહીં કરવા આવત તારું કરમ ના આવત મારું કરમ વગાડ
પ્લે જો જેટલા ના થઈ દેવી ના થઈ 25 ના થઈ 24 કણ નો વેણું વોશ બંધ કરીને હાલું છું. મારો જોડે કોઈ નહીં. આ દીવો દીવાને આ વાત છે, સતની વાત છે. મારે કોને રૂપિયા જોતા નહીં. હવા રૂપિયો ન્યાય કોકનો હશે તલાય, કુદરતનો હશે કુદરતનું કઈ, અને દેરાનું હશે દેરાનું કઈ. ખોટું કુદરત ચલવ્યું નહીં, મુઠ્ઠી વધની કોઈ નહીં ભરવા દે. ચાહે રૂપિયા વાળો હોય, બંગલા વાળો હોય, ગાડી વાળો હોય, ચાહે ગરીબ હોય. ઝૂંપડામાં ધૂણું છું, અમીરના ઘેરે ધૂણું છું, બિલ્ડરના ઘેરે ધૂણું છું, અને હાવ નોધારો જેના ઘેર દીવા સિવાય કદાચ કોઈ ના હોય, ફાટેલો લુગડો હોય, એના ઘેરે હું ભૂવા પાણી કરવા જાઉં છું. એમાં મને સેલિબ્રિટી કોઈ નડતી નહીં. આ મારો નિયમ છે. એટલે બનાના ઓ ચોધરી ઓર બાર્યો હું તમારા ડાયરાનું દેરું છું. આજની તારીખ આજના દાળ કદાચ એ આ મોરિયાનો માર્ગ વાગડી કરીને કોઈને બતાવ્યો હશે, એનો પરમણ ના રાખવું તો મને દીપો નહીં કહેવાની. આથી આ ચિહન લઈને, વીર મહારાજ ને લઈને, અર્બુદાન લઈને, ચાઉન ને લઈને, વેરે ને લઈને, જોગણી લઈને, હું ખટોણા ની માતા કુસુર પેલી રોમજી પરમજી ની પેલી કોઠાની કદાચ હડકભાઈ એવું કહેશે, મારા દીપો ના ભગવાન એવું કહેશે, અને પેલા ગુરુ ના કદાચ મહાદેવ થી મોડીને, હનુમાન ના મંદિર થી મોડીને, હું લેબડા ની માતા ધૂણતી હોઉં, મારો ભગવાન કહેતો હોય, તમારી પેઢી ના પુનઃ થી, ત્રણ ઘરના પુનઃ થી મોડીને, અને હું જેતો ના લેબડા ની માતા બોલતી હોય, એકમાં 3 ભાગે 3 ભાગના પુનઃ ના મારા ભગવાન બોલતા હોય. આ દીવો બોલતો હોય, કદાચ આ ગામનો શ્યામાળો બોલતો હોય, તો જમીનમાં આજથી કદાચ પાક ઉગાવવાની જવાબદારી મારી, અને વરસાદ હારમ હારો આવશે એની જવાબદારી મારી. આ ભર સભામાં બજાર આખું દુનિયા બેઠી છે, ભર બજાર વચ્ચે બોલું છું. અને 6 મહિના થતા તારું દેવું ભરીને મારે ઘેર આવવાનું, અને તારા ઘેર 25 રૂપિયા પડ્યા હોય મારે લાવવાના, અને કદાચ તારે માણસ જોતું છે માણસ લાય, ન્યાય જોતો છે ન્યાય લાય. તન 2 રસ્તા આલ્યા, ચમક માં અને બાપ, એનો જીવ ચાલે ના બી ચાલે. ચમક વસરો કાલનું રોધેલું રજડેલું મન હૈયા વાગસ ગે દીકરી દીકરાએ મોથો ભેતે પસાડ્યો હોય મને વાગસ. એટલે બોલું છું ખોટી ખાલી ખમા કે તો મને કોઈ દાડો આવડી નથી ને આવડશે નહીં. એ જગ જાહેર બજાર વચ્ચે જ બોલું છું. રબારીઓ ન્યાય વાળાનો ન્યાય વાળાનો અન્યાય ની વાત કરું છું. વગા હાથથી લીલા લેર, તારી દીકરા દીકરીને મોથું નહીં ચડે, તને કડવો કોટો નહીં વાગે, એની જવાબદારી મારી. મારા બારી દરવાજા હોનઠોનના ખુલ્લા છે, કદાચ તને મોથું ચડે મારા દરવાજા ખુલ્લા છે, મારા ઘેર આવી જવાનું. અને ઈમોય હું બોલું એ ના બને, કોઈ દાડો મારું પગાચું કદી નહીં ચડવાનું. જા વધારે તો નહીં કહેતી, પણ ચૌધરી આજે તું કહીને જઉં છું કે 2 નાકો મૂકીને જઉં છું, 1 નાકું મટાડીને ઘેર જઉં છું. આ દીવો હોનાનો 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 9 દાડા થાય, અને આ ઉઠાળવા આવન ખેતરમાં કદાચ તને દેખાય એટલે સમજી લેવાનું કે આ વળીને ઘેર આવ્યો. અને હું ખટોણાની માતા બોલતી હોય, મારો ભગવાન કહેતો હોય કઈ જગ્યાએ કયો રાફડો, કયું ઝાડ, કયો લેબડો, કયો સુધરો 6 નાક ફરસ, એ મારો દીપોન બતાવવાનું 2 નાકો મેલીને ઘેર જઉં છું. બરોબર તને સુખ હાલ, અને તું રાજી થઈને મારા હોનથોડ આવી કે મને દીપોએ કીધું મારું બની ગયું તો ને હાલવાનું નહીં. તે
તાર ઘેર ધોણીજી એક જ વાર આવીશું એ ક્ષેત્રમાં આવીને ધોણીને પોચ વચ્ચે કઈ ચેહરની સાક્ષીમાં કઈ અને ઈનો દોટ લઈને એને સાક્ષીમાં જોડે રાખીને કઈ જઈશું એટલે તાર ઘેર મજા લીલા લહેર આનંદ આ શોખ માટે ડાયરો કર્યો નહીં અને શોખ માટે વસ્તી ભેગી કરી નહીં વસરામ નો કોઈ એવું પણ વસરામ ને એવું હતું કે ભાઈ હું દેરાહરું ના કરું તો મારા ગામને કદાચ ખરાબ લાગે મારા ડોહણ ખરાબ લાગે એટલે ડોહણ વડીલને ખોટું ના લાગે ને સારું લગાડવા માટે અને ચેહરને મેં દીપોએ ન્યાય બોધ્યો તો ભાઈ આ જગ્યાએ ત્યાં દેરાહરું કરવું પડશે એટલા જતા તારા ઘેર ખોળો ખંચર જોડે ખમા કેવરાય 9 દાડા થાય અન તને ઉઠાડવા આવે જગાડવા આવે દેખાય રૂબરૂ વાત કરે સમજી લેવાનું હું મનાઈને ઘેર જઈ અન હું ભોણપેનની માતાએ કુસુમ મારો દીપોનો રોમ એવું કહેશે કે કદાચ આ વાત હું કહું ના બને તો રૂપિયા બધા માર પર દેવાના જા આવો કોઈ ભૂ જવાબદારી નહીં લે આવો બધા કઈ ઘેર જતા રહેશે કેવા કોઈ નહીં આવે એટલે સરપંચ માડી ખમા તમને 12 મહિનોમાં એ 1200 ગાયો ના પુડા નો સીન રાત દાડો ચીડી મકોડા કૂતરો ના પુને કરીને ફરું છું કોઈના રૂપિયા મારી તિજોરી ઘાલ્યા નથી એટલા અને રૂપિયા ગાધ્યા હોત તો આ ભૂવો પત્રમ રહેતો હોત 4 માળનો બંગલો ના બધ્યો હોત 4 વર્ષ એટલે દુનિયાને જે કેવું હોય કે જે સમજવું હોય જેને જે આ કોનથી વાપરવાનું આ કોનથી કાઢ નાખવાનું એવી મને કોઈ પડી નહીં એવું કોઈ રાખતી નહીં હું મારી જગ્યાએ કના ઘેર કઈ જગ્યાએ કદાચ હું અભિમાન નહીં કરતી અભિમાનથી વાત કરું છું પણ હું જે જગ્યાએ રેતમોન એવા ખરાબ અફોરે હાવ કરી ભિખારીના ઘેર ધૂણવા જશું ને કોઈ ના જાય તમે ગોટનું ડીઝલ પોઈઝાનું બાળી કોકના ઘેર ખમા કેવા જાઓ એટલે તાર ઘેર તને એવું કીધું તું મારે તારું ભાડું નહીં જોતું હું તારા ઘેર ધૂણવા તારો દીકરાને ખોટ ના આવે તારા છોકરાને માથું ના ચડે તારે ચૌધરીને મારી ઓળખણ નહીં પણ તારા પરિવારના તારા ઘરના તારા કુટુંબના તારી હોજવડના માથું ના ચડે કડવો ખોટું ના આવે કે માટે ખમા કહેવાય ખરો ડાયરો તમે આજ રાખ્યો જા મજા આજથી લીલા લહેર આનંદ એવું કાળા મેઘાની માતા સાથે છોચીને કહીને જઉં છું કે કદાચ તારા ઘેર હાવ હોનાનો મોર ના મિલાવ સાહેબ તો મારું નામ દીપો નહીં પણ તને 2 રસ્તા આલ્યા એવું 7 વખત વિચારી અને તારો માણસ જોતું છે માણસ લાઈ આલે અને એ મને લાઈ આલે તમે હેઠું પાણી પી જાશો હેઠું ખાઈ જાશો ના કરવાનું કરી જાશો એ ભર સભામાં કહીને જઉં છું બોલીને જઉં છું હંતાડતી નહીં અને હા સાચી વાત છે ઓકે બે જાવ પણ કે રોકનો શક કરતી નહીં મરદને મિલતી નથી ખવરાવનારા પીવનારા તો અવતાર લેશે હાથ ભઉ એવી કોઈની તાકાત નથી પણ મનાઈને ઘેર જઉં છું ફેરનારી એ તમાર જો જે વાવે લણ હજુ 10 વખત કહું છું માણસ જોતું છે માણસ લાવી આલે તોય મારે ઘેર આવે તો મનાઈને લાવી આલે તાર ન્યાય જોતો છે કરોડ રૂપિયાનો 6 મહિના થવા દઉં અન સાહેબ ખાટલા મંજો લોહીની અમેટ કરીને ધોણાને ઘેર ના લાવું મારું નામ મરજીની માતા રાખું છું નોની મોટી બે એમ કદાચ ભૂવા ખવરાઈને પીવરાઈને માય નાખતા હોત તો મારા ગુજરાતમાં 1000 લાખ દુશ્મન છે ઘેર બેઠા બેઠા કેટલા પૂતળા બનાવતા હશે કેટલા કરતા હશે
તો આ મોદી સાહેબ છે કે આસમાન ચડી ગયા તો એનો પુતળો જેટલા બનાવતા હશે પણ ના ઓયથી કદાચ તાકાત હશે તો હજુ પેટે અવતાર લેશે મારો સોયો હશે તો આ રેહન ઘેર બેઠો દેવું એ થઈ જાય છેતીએ હુકાઈ જાય પાણી જતું રહે ને બોરે બળી જાય નુકસાન આવે ઢોરામાં કદાચ લોહી વાચોડમાં લોહી પડે આ ના હોય તો થાય આ બેઠો હોય તો થાય બિહારનારનો કોઈ દોષ ના હોય તો હવને જેને જડી હોય તમારા સુખ માટે બિહારી પુઆજી હાચવવાનું તમારે છે થાળી આલી ખાવાનું તો તમારે છે ખાતા ના આવડે નીકળી અઠવાડિયું નાખો તો માણસ શું કરે એટલે આખા પાતર મળ્યું છે ફૂંચી ફૂંચીને ખાજે ખરો 6 વર્ષની છે નહીં બાપો બાપો એટલે ઓન ફૂંચી ફૂંચીને ખાજે 6 વર્ષે તારે ઘરે વખો નહીં આવે 9 દિવસ થશે એટલે હું કીધું એ બની જશે અને તું જો 90 દાડા થતા હું કરવું છે તાર મેં તને 2 રસ્તા આલ્યા તારી જેવી તાકાત હોય તારે ઘરની હોજવણ જેવી મતીવન જેવું મન હોય મન એક કરીને વિચાર એક કરીને આત્મા એક કરીને દોર એક કરીને તાર એક કરીને એક જ પ્રશ્ન લઈને માર જોડી આવજો તારે ફો પીટી મોથું નહીં ચડે ભુવા પણ દુનિયા હસ એવો ધંધો ના કરશો અમાર તમને કેવું પડે મને ખબર છે હૈયું તમને જાલ્યું ના રે કોના મા બાપના હાથમાં ચાલ્યું રહે અંદર બેઠો તો રુધિર રોતો જ હોય આપણે ગમે એટલી વાત કરીએ તો અને આખી દુનિયામાં થાય તાર ઘેર એકલા ઘેર નહીં થયું એ ચિંતા નહીં કરવાની હું કહું છું ભર બજાર વચ્ચે માતા કહું છું આખી દુનિયામાં થાય છે એવું ટેન્શન પણ તારે જે જોવે મને કહેજે હું લાવી આવી એ મારી માણસ જન્મન મરતો સુધી મેલો જ હોય ચોખ્ખો તો દીવો જ થાય એ માણસ નું માથું મેલું હોય ગંગાથી નાવણ કરવાથી પવિત્ર ના થઈ જવાયો જાગરિયા વગાડ કના મજા એ હોનતુના દેવ મજા વિહનગરના ચરતા મજા પાલાવાહણાના હોબોળ મજા ગોવિંદવાડીના દરબાર મજા માડી સદાય હંગાત રીશું સદાય હંગાત કોદાળો ખૂટશે નહીં કોદાળો વાપરું નેટશે નહીં અને હું જે બોલીશું એ ભુવા કદાચ ન્યાય લઈને તારી ચેહરનો વકડે મટીને ઘેર ના આવું હાવ હોના જેવી જમીનનો ટુકડો ના લાવું મારું નામ લેબડાની માતા કેદાર માર્ગે ચેહર આવી કંદાળે કીધું તું આજે કહું છું કે તું ભૂવો ઘેર ઊંઝી રહ્યો ને તારી માતાને મળી અને એક ખાતાને ચારે બાજુ ચોકડી મારી અને ગોગાન અને ચેહરને તૈયાર કરીને ઝોપડીને કદાચ ધજા હાથમાં ના જલાવરાવ અને કાકડો સાહેબ ના જલાવરાવનું વેત જમીન ઘેર પાછી ના લાવું મારું નામ અરજીની માતા જા મજા આ કહી દી આ બોલી રહી વધનું મને આવડતું નહીં વધનું હું કહેતી નહીં અને ખોટી વાતો હું કરતી નહીં પણ એ ગોમે ગોમોના રબરીઓ ચોધરીઓ ખરો તમારા ઘેર દર્દ ના આવે તમારા ઘેર દુઃખ ના આવે કે મારો છોકરો અવળી લાઈને જતો રહ્યો ચાણ જતો રહ્યો તમારે ઘેર દેરું ના હોય તાણ ફલાણો કેન્સલ થયું ફલાણાની પેઢી નાશ થઈ ગયો ફલાણો તાળો મરી ગયો અને કેન્સલ થઈને આ મરી ગયો એને નખો દોડી ગયો નખો દો કરશી મને ખબર છે મારે નહીં થવા દેવા ત્યાં તમને પાલવત ચા પાજો પાલવત પાણી પાજો ખમાણો મારો ધર્મ છે અને હું બોલે એટલે મને બોલવા અચકાવ નહીં થાય લે આનંદ એ હોમેતાના પ્રજાપતિ વેણ થાય પણ મારો ભગવાન બોલતો હોય પછી નહીં કરવા વેણ કે
25 ના થઈને વેણ થાય 26 કણનું વેણ હોય 72 પેઢી સુધી મજા બાપો મારી દીપા બાપો કોઈ જા જવાન બે માણસ ની મજા લીલા લેર આનંદ માર સમય આવશે એટલે એક નાકું મટાડું આ એક નાકું તાર મટાણી ઘેર જઉં છું રૂપિયા મેલા દીરો નામ નહીં જાય 5131 ને 11 તું આલી જજે દીરો નામ નહીં જાય એને ધૂપને ધુમાળાની જરૂર છે હવા રૂપિયા 16 દિન ગમત પાલવત છો કદાચ ના ગમતો મે 500 વખત નો આખી ના ડવા ડાલ ના ગમતો ચાથી આવે ઈ ના ગમ તો ના હાલ ઈને નહીં મનાવ ને નહીં લેવું ના હાલ પણ એને ગમતું હોય પણ મને ઘેર જતી હો અને આ વેણ હાલતો હોય વધાવ હાલતો હોય મને ગણવા દેતો હું ગણતી હોઉં તો જા આજથી હું હોશ બંધ કરીને કહું છું મટી જશે તો મટી જશે 1000% મિન મેક તારો હિસાબ મેલડી સિકોતર 12 ઉભી છે મારે ગભા બિહારી મનાઈને કઈને ઘેર જઉં છું 6 મહિના મારી બોલી મારો ઉભી રાખવાની 6 મહિનામાં તારું પુરમાળ કરેલું તારી વેળાવાળી ઘેર લાવું અને ધાબો હું ભરાવું તો સમજી લેવાનું આ જગ્યાએ ધાબુ બંધ મકાન થાય અને ઈમો પગલો હું પાડવા આવું ચેહર આવું તારા વાસ્તા ભોજન ખાઈને ઘેર જઉં એટલે સમજી લે અંકો તારી વેળા ઘેર આ મારે નિશોળ જા મજા વેજવા રૂપિયા લાવતા આજે નહીં લાવવા દઉં કાલ બી નહીં લાવવા આથે લીલા લેર હોઈ જા અને આ ચોમાં હું જાય સાહેબ જેટલી ખેતી થાય કાકા તાર જોડી 1 કરોડ રૂપિયા તો હોજેનો હિસાબ નહીં મળતો મલસ કા કરોડ કોણ લઈ જોઈ ચો જશે ઈને વસરમ ને નહીં એટલે માનસિક રીતે માણસ થાકી જાય ગે રાત જતી રહેશે દાળો ઉગશે કે કન અમેરિકા લઈ જવો એ તો આ ઉભા સાહેબનું કરમ જોણા અને ચેટલો ના પોલીસમાં પાસ કરાઈ ઘેર લાભા સાહેબનું કરમ જોણા પણ સિક્કો ના મરાવતો હું કાળા મેઘાનું દેરું નહીં એ જાગરિયા વગાડું લેબડાનું દેરું આયો બાર મહિના થાય 6 મહિના તારા પૂરા 12 મહિના થાય દીકરીને ઘેર કની દીકરીને ઘેર મારો દીકરો આલવાનો અને ઉંમરથી જેટલોનો કરમ હશે જેનો કરમ ઉઘાડો હશે કોણ કના કર્મે ખાતું એ કોઈ ન ખબર હોય એમ કહેતો ને કે મારું નસીબ તો ના આ તો ખુલીએ જાય ને વખાઈએ જાય કયા ટાઈમે લક્ષ્મી આવન જતી રહે પાડોશ વાળો કદાચ હારો હોય ને એની દિવાલ તમે ચણી હોય એના કર્મે તમે ખાતા હો તોય ખબર ના હોય એટલે એવી વાત છે એટલે આનંદ આનંદ મજા લીલા લેર મારો ભગવાન લાજ રાખશે મારો દીપોનો રંગ લાજ રાખશે જય ભુવા ચૌધરી આજથી આનંદ એવું ખટવાણની માતા કુસુમ મારો ભગવાન કહેશે બાધાવાળી માતા હશે એનો દોઢ લેવાનો એનો વેણ લેવાનું એનો વધાવો લેવાનું 1000 વખત પૂછવાનું હું કહું છું હું તો તને ઓડો આલ્યો એક ખાલી કગર અને એ બી હું તને એવું કહીને કીધું તો ભાઈ ચેહર ને લઈને આય તો હું ખમા કહું આ ભુવાન લઈને તમે મારા ઘેર આયા મેં દોડ લીધો ને ચેહરે મન દોડ આલ્યો એટલે મેં તમને ખમા કીધી કોઈની બાધા હું છોડાવું નહીં એ મને આવડતું જેમ કે એમની માતાએ 1 મિનિટ 1 સેકન્ડે પોરી ભરી હોય અને એ માતાએ 1 કલાકે ખમા કીધું એની ખમા મારાથી લેવાય નહીં એમાં રોમ રાજી કદી સરપંચ આનંદ ઓગંતી નહીં કરવા વેણ કરવું છે વગાડ વગાડ કરો હે સુરત
એકલો નો અંધેરો હુઈ જો સમજે જળતો નથી કે 5 વર્ષ છે એટલે 5 વર્ષે જ ના ઘેર રાજુ ડોક્ટર દેરું નહીં હોય ડોક્ટરે નહીં હંગર દુનિયાએ નહીં હંગર નશામાં જિંદગી જતી રહેશે એટલે મજા આનંદ એટલે હારા માર્ગે ચડજો ને હારા માર્ગે રહેજો લે ચાર ખૂટે પણ મજા લ્યો બબલુ આખા મારા નામનું જે તમે ગ્રુપ રાખ્યું છે એમાં મજા આત્મામાં જે લઈને બેઠા છો જે ધોળો છે મારા પાર પાડી રહ્યો હું તો ગાતા ગાતા રેડીમાં કહી દઉં છું એટલે તાર ઘેર બી દીકરો થશે પેલા છોકરો આલ્યો ઓના છોકરો આલ્યો તું હમણાંથી 4 દાડાથી 10 દાડાથી આજથી 3 મહિના પહેલા કીધું તું આજ ફેર કહું છું અને હારા દાડા છે મારો ભગવાન તાર ઘેર દીકરો આલે એ મારો દીકરાની હાસી છે લહવને જેથા મારો રોમ રાજ રાખશે દીકરીના ઘેર દીકરો આલવા જવાનું છે જેનું કરમ ખોલ્યું અન ભવિષ્ય વખાઈ જો એનું ખોલવા ના જો મારું નામ મરજીની માતા નહીં લેહવની જે ભુવાજી આ કહી રહ્યા બોલી રહી વસ્ત્ર માટે આવીશું અને જે કહેવું તમે કહી દીધું કે તમે તો મન તંદાળે પૂછ્યું નતું મેં કહી દીધું તું તમારી માતા ન્યાય લઈને ઘેર આવશે ગુનાને એ પાઘડી બંધાવીશ મારા વાળાની વાળાનો કોટો જોશ જાગરિયા વગાડ કના ગોમ જોયું નહીં શેમ જોયું નહીં મંદિર જોયું નહીં મઠ જોયું નહીં તમે ચોર છો હજુ જીવ ગોમ છે એ મને તો હજુ ખબર નહીં પણ હોનાનો વાળો કરીને ઘેર ના લાવું મારું નામ દીપો પોણી કે મારી દીપ ભળજે ખાડા મેં ચેવ ગમે દોઢ થાય કહી દઉં કરો